હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે તમે બી બીટેકમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો એમાં તમારું રાઉન્ડ 2 રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ઓકે, તમે જશો તમારા એસીપીસીના એકાઉન્ટમાં લોગિન કરશો, સિક્યોરિટી પિન નાખશો એટલે ડાબી બાજુ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે છે એ તમને બતાવશે. બરોબર છે. હવે અમુક વસ્તુઓ જે છે આ રાઉન્ડ 2ની તમે લોકો ધ્યાનથી સમજી લેજો. આ રિઝલ્ટ જે આવ્યું છે એના પછી જો તમને રાઉન્ડ 2માં એકવાર ધ્યાનથી બધી વસ્તુ સમજી લેજો એટલે તમને લોકોને કોઈ જ જે છે એ મિસ્ટેક ના થાય. આજના વિડીયોમાં તમને બધી ડિટેલમાં બધા તમારા જે પણ ડાઉટ છે હું અહીંયા આગળ ક્લિયર કરી દઈશ. ધારો કે અહીંયા રાઉન્ડ 1 હતું, બરોબર છે, અહીંયા રાઉન્ડ 2 છે. હવે ધારો કે રાઉન્ડ 1માં તમને એક્સ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું હતું, એક્સ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું હતું અને રાઉન્ડ 2માં બી એનું એ જ કન્ટિન્યુ થાય છે, એક્સ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરોબર છે. મતલબ કે તમારું રાઉન્ડ 1માં જે મળ્યું હતું એનું જ રાઉન્ડ 2માં તમારું કન્ટિન્યુ થયું છે. તમને બીજી કોઈ કોલેજ કે બીજી કોઈ બ્રાન્ચ મળી નથી એટલે આ તમારું ફાઇનલ થયું. તો હવે તમારું જે એડમિશન લેટર હશે ને એ એડમિશન લેટરમાં ચોઇસ નંબર 9999 લખેલું હશે, ગભરાવાની જરૂર નથી. આવું લખેલું હશે, તમારે ગભરાવાની જરૂર નથી ચોઇસીસનો. બરોબર. પછી ઘણા બધા લોકોને એ ડાઉટ હોય છે કે સર પહેલો જે હતો એડમિશન લેટર એ જમા કરાવવું કે બીજો એડમિશન લેટર છે એ જમા કરાવવું. એવું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બીકોઝ તમે એકવાર તમારી કોલેજમાં તમે લોકોએ એડમિશન લેટર જમા કરાવી દીધો હોય તો ચાલશે. જો એડમિશન લેટર જમા કરાવવાનો બાકી હોય તો જે લેટેસ્ટ તમારો રાઉન્ડ 2નો જે આવ્યો હશે એ તમારે લોકોએ એડમિશન લેટર જમા કરાવવાનો રહેશે. આ એક અગત્યની વસ્તુ. બરોબર છે. ફોર એક્ઝામ્પલ તમને રાઉન્ડ 1ની અંદર એક્સમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું હતું અને હવે રાઉન્ડ 2માં તમને વાયમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે, બીજી કોઈ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે. મતલબ કે રાઉન્ડ 1માં તમને જે ચોઇસ મળી હતી, રાઉન્ડ 1ની અંદર તમને જે ચોઇસ મળી હતી એના સિવાયની તમને બીજી કોઈ ચોઇસ મળી છે તો હવે તમારી આ સીટ ફાઇનલ કહેવાશે. આ સીટ તમારી ઓટોમેટિકલી કેન્સલ થઈ ગઈ હશે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેશે કે સર મને રાઉન્ડ 2માં જે મળ્યું છે મારે નહોતું જોઈતું, મને રાઉન્ડ 1 વાળું પાછું જોઈએ છે. તો એ પાછું નહીં મળે. રાઉન્ડ 2 વાળું જે છે એ તમારું ફાઇનલ ગણાશે. બરોબર છે. ઓકે, આ તમારા મગજમાં વાત ઘૂસી જવી જોઈએ કે રાઉન્ડ 2માં મળેલું જે છે તમારું ફાઇનલ થઈ જશે, રાઉન્ડ 1 વાળું ઓટોમેટિક કેન્સલ થઈ જશે. ક્લિયર છે. આના પછી ટોકન ફીસની વાત કરીએ તો જે લોકોના એકાઉન્ટમાં ટોકન ફીસ ભરવાની બતાવતી હોય એ લોકોએ જ ટોકન ફીસ ભરવાની છે. તમે કોઈ જોશો સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, પછી સીટ એલોટમેન્ટ રિઝલ્ટ પછી તમારે એડમિશન લેટર ને બધું ડાઉનલોડ કરવાનું. તમે રાઉન્ડ 1માં જે બધી પ્રોસિજર કરી હતી એ જ બધી સેમ ટુ સેમ પ્રોસિજર બધી કરવાની છે. રાઉન્ડ 1માં જે કરી હતી એની એ જ. બટ એક વસ્તુ ધ્યાન રાખજો કે જો તમે ટોકન ફીસ માગી હોય તો જ તમારે ટોકન ફીસ ભરવાની આવશે. બાકી જો ટોકન ફીસ નહીં માગી હોય એના મતલબ કે તમારે એક્સ્ટ્રા કોઈ ટોકન ફીસ ભરવાની નથી. તમને જો અહીંયા આગળ રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી જશે અને રાઉન્ડ 2માં ગવર્મેન્ટ મળી તો એનો જે ડિફરન્સ જે છે 2 થી 3 મહિનામાં પાછો આવી જશે તમારા ઘરે. અહીંયા તમારે ગવર્મેન્ટ મળી હતી ને અહીંયા તમને સેલ્ફ ફાઇનાન્સ મળે છે રાઉન્ડ 2માં તો ડિફરન્સ તમારે ભરવાનો આવશે. રાઉન્ડ 1માં તમને સેલ્ફ ફાઇનાન્સ મળી હતી, રાઉન્ડ 2માં તમને ફ્રી સીટ મળી રહી છે. તમે ટોકન ફીસ જે ભરી છે તમારે 2 થી 3 મહિનામાં તમારા ઘરે પાછી આવી જશે. ટોકન ફીસ પાછી આવતા તમે જો તમે કેન્સલ કરેલું હશે તો પણ ટોકન ફીસ પાછી આવતા તમારે ઘણી બધી વાર લાગશે. ઓકે, આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. શું રાઉન્ડ 3 આવશે? હા, રાઉન્ડ 3 આવશે. બટ રાઉન્ડ 3 માટે થઈને તમે લોકો હવે એવું ના વિચારતા કે હું વેઇટ કરું છું, હું હવે કોલેજ જવાનું ચાલુ નહીં કરું. તમારા લોકોએ હવે રાઉન્ડ 2ના રિઝલ્ટના બેઝ ઉપર કોલેજ જવાનું સ્ટાર્ટ કરી દેવાનું. હવે વધારે ટાઈમ જોવાનો નહીં. 31 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે તમારે કોઈ પણ કોલેજમાં રિપોર્ટિંગ કરવાની. 31 ઓગસ્ટ પછી તમે જો રિપોર્ટિંગ કરવા જશો તો તમારું જે એડમિશન જે છે એ કેન્સલ ગણાશે, ભલે તમે લોકોએ ટોકન ફીસ ભરી હશે તો પણ. એટલે આ બધી વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. બરોબર છે. હવે જે લોકોના રાઉન્ડ 1માં પણ નથી મળ્યું, રાઉન્ડ 2માં પણ નથી મળ્યું, એ લોકો માટે બે ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે રાઉન્ડ 3 માટે વેઇટ કરે અને ઓપ્શન નંબર 2 કે તમે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકો છો. એટલે કે તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય એ કોલેજનો કોન્ટેક્ટ કરો અને કોલેજનો કોન્ટેક્ટ કરી તમે ત્યાં આગળ એડમિશન લઈ તમારું સ્ટડી ચાલુ કરી શકો છો. મારા મુજબ મારો જે એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ પ્રમાણે તમને કહેવા જવું તો રાઉન્ડ 3 તમારો જે છે એ ગવર્મેન્ટ કોલેજો માટે ઓનલાઈન થશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે ઓફલાઈન થશે. એવરી યર આવું થતું હોય છે. આ વખતે કેવું થશે આપણને પછી ખબર પડશે. બટ હાલ આ રાઉન્ડ 2નું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, તો હવે આ રાઉન્ડ 2નું રિઝલ્ટ જે છે એ તમારે લોકોએ એક્સેપ્ટ કરવાનું છે. બરોબર છે. રાઉન્ડ 1ની તમારી સીટ કેન્સલ થઈ જશે જો રાઉન્ડ 2માં તમને નવી કોઈ કોલેજ, નવી કોઈ બ્રાન્ચ, નવી કોઈ ચોઇસ મળી હશે તો. ક્લિયર? આઈ હોપ સો કે તમારા બધા જ ડાઉટ જે છે આની અંદર ક્લિયર થઈ ગયા હશે. હવે આમાં રાઉન્ડ 2માં જે મળ્યું છે એમાં ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે?
બરોબર, એ પણ તમને અહીંયા આગળ જણાવી દઈએ, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જાય. એસીપીસીની જે બેટા વેબસાઇટ છે એમાં જે ડેટ્સ આપેલી છે એ ડેટ્સ પ્રમાણે તમે જોશો તો અહીંયા આગળ રાઉન્ડ 2 જે છે એની આપણે વાત કરીએ છીએ. ઓકે, તો રાઉન્ડ 2 ની અંદર આપણે જે રિવાઇઝ કી ડેટ્સ છે એમાં તમારી આ ટોકન ફીસ ભરવાની ડેટ્સ કઈ છે, પણ લાસ્ટ ડેટ કઈ છે તમને ખબર હોવી જોઈએ. અને ટોકન ફીસ ભર્યા પછી તમારે જો કેન્સલ કરાવવું હોય તો કેન્સલ કરવાની ડેટ પણ કઈ છે એ આપણે એસીપીસીની વેબસાઇટ પર ઓલરેડી અવેલેબલ જ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એસીપીસીના વેબસાઇટનો હેલ્પલાઇન નંબર પણ ખબર નથી હોતી, એટલે આપણે એસીપીસીના વેબસાઇટનો હેલ્પલાઇન નંબર જે છે એ પણ તમે સાથે આગળ શેર કરીશ, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જશે. બરોબર છે, અહીંયા જરીક આ નેટમાં કંઈક છે, વાંધો નહીં, આપણે વેઇટ કરીએ છીએ, કદાચ ખુલી જ જશે. બટ બીજી વાત કે રાઉન્ડ 3 હોય કે રાઉન્ડ 2 હોય, હવે તમે લોકો, મારા બધા વિદ્યાર્થી ભાઈ બહેનને મારી એક રિક્વેસ્ટ છે કે હવે તમે સ્ટડી ચાલુ કરી દેજો. તમારા 4 વર્ષ તમારી લાઈફના જે છે એ એકદમ સરસ જાય એ મહેનત કરજો. બરોબર છે, હવે ધારો કે કોર્સિસ છે, એ કોર્સિસમાં બી બીટેક પર ક્લિક કરીએ છીએ, તો બી બીટેક પર ક્લિક કરશો એટલે નીચે અહીંયા આગળ તમે જોશો કે રિવાઇઝ કી ડેટ જે છે એ અહીંયા આગળ આવશે. તો તમે જોશો અહીંયા આગળ રિવાઇઝ કી ડેટ જે છે આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એ આપણે ઓપન કરી દઈએ છીએ, અને ઓપન કરીને જોઈએ છે કે એમાં ટોકન ફીસ ભરવા માટેની લાસ્ટ ડેટ કઈ છે, એટલે આપણને આઈડિયા આવે. તો જો અહીંયા આગળ તમે જોશો તો ઓગસ્ટ મહિનામાં જવાનું છે, આપણે ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે. યસ, તમે જોશો ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ફીસ જે છે એ તમારે 24 ઓગસ્ટથી 27 ઓગસ્ટની વચ્ચે કરવાની છે. બરોબર, આ થર્ડ રાઉન્ડની વાત ચાલી રહી છે. ઓકે, રાઉન્ડ 2, રાઉન્ડ 2માં 12 ઓગસ્ટથી 18 ઓગસ્ટની વચ્ચે છે રાઉન્ડ 2. બરોબર, પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થાય છે. જો રાઉન્ડ 3 તમારો 20 ઓગસ્ટે સ્ટાર્ટ થવાનો છે, 22 ઓગસ્ટ સુધીમાં, અને તમારે 31 ઓગસ્ટ સુધી લાસ્ટ ડેટ છે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાની. એટલે રાઉન્ડ 3 તો છે જ. બરોબર છે, રાઉન્ડ 3 પણ સ્ટાર્ટ થવાનો છે, બટ રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3માં ચેન્જીસ થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. એટલે હવે ઓલમોસ્ટ તમારે સમજી લેવાનું કે તમને જે રાઉન્ડ 2માં જે કોલેજ મળી 99.9% તમારી એ કોલેજ હવે અને એ બ્રાન્ચ ફાઇનલ થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.